સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, પરિસ્થિતિ વણસતા પોલીસનો કાફલો તૈનાત। વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વાણિજ્ય વિદ્યા શાખામાં પ્રવેશ પરીક્ષાના મુદ્દે ભારે હોબાળો મચી જવા પામ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવેશ પરીક્ષા રદ કરવાની ઉગ્ર માંગણી સાથે એક અગ્રણી વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોએ વિદ્યા શાખાના વડાની કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ ઘટનાને પગલે શૈક્ષણિક પરિસરમાં ભારે ઉત્તેજનાપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને પરિસ્થિતિ વધુ તંગ બનતા સ્થાનિક સયાજીગંજ પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન વાણિજ્ય વિદ્યા શાખાના વડા પ્રજ્ઞેશ શાહ અને વિદ્યાર્થી સંગઠનના કાર્યકરો વચ્ચે ભારે શાબ્દિક ચકમક જરી હતી। વિદ્યા શાખાના વડાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કેટલાક બાહ્ય તત્વોએ તેમની કચેરીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશીને તેમને ધમકી આપી હતી અને આ મામલે તેઓ કાયદેસરની ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે। બીજી તરફ વિદ્યાર્થી સંગઠને આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે જો વહીવટીતંત્ર દ્વારા તેમની સામે ખોટી ફરિયાદ નોંધવામાં આવશે તો તેઓ કાયદાકીય રાહે વળતી ફરિયાદ દાખલ કરશે। વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટીના વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 24 કલાકમાં પ્રવેશ પરીક્ષા રદ કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ સત્તાધીશોના પુતળા દહન જેવા ઉગ્ર કાર્યક્રમો યોજશે। હાલમાં ઘર્ષણના કારણે સમગ્ર શૈક્ષણિક સંકુલમાં ભારે તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વહીવટીતંત્ર અને વિદ્યાર્થી સંગઠન વચ્ચે સર્જાયેલી આ મડાગાંઠનો વહેલી તકે શાંતિપૂર્ણ ઉકેલ આવે તે શૈક્ષણિક હિતમાં અત્યંત આવશ્યક છે। NSUI દ્વારા વિદ્યાર્થી સંગઠન દ્વારા મને ફોન પર કહેવામાં આવ્યું કે સાહેબ અમારે રજૂઆત કરવી છે। મેં એમને એવું કીધું કે હું 1 વાગે ડીનની કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ મળીશ, એના પહેલાં કામ હોય તો તમે M.Com પર આવો, ત્યાં મારી પ્રેસ કોન્ફરન્સ છે જ્યાં આપણે બધા સાથે જ હતા। ફરીથી જ્યારે હું અહીંયા આવવા નીકળ્યો રસ્તામાં એમનો ફોન આવ્યો ત્યારે મેં પહેલાં લીધો, પછી હું ગાડીમાં જ્યારે અહીં પહોંચ્યો મેં એમને બોલાયા મારી રૂમમાં, મેં પટાવાળાને એવું કીધું કે એમને પાણી પીવડાવો। એ અંદર રૂમમાં આવ્યા, મેં કીધું તમારી જે વાત હોય તે શાંતિથી કરો। તેમને મારી સામે ગાડી હાય હાય નારા બોલાવવાના ચાલુ કર્યા રૂમની અંદર। એટલે મેં કીધું કે અહીંયા નારા બોલાવવા હોય તો તમે પ્લીઝ બહાર જાઓ, અહીંયા ગાડી વાત કરવી હોય તો બેસો, હું તમારી જો બધા વિષયની વાત કરવા તૈયાર છું। અમે NSUIના છીએ, અમે તો આ રીતે જ રજૂઆત કરીશું। આવા એક એટીટ્યુડ સાથે એ લોકોએ નારાબાજી ચાલુ રાખી એટલે મેં એમની જોડે વાત નથી કરી। આ ચર્ચા કરી હોય તો મેં 100% ચર્ચા કરી હોય, બરાબર, પણ એમને કોઈ વાત કરવા તૈયાર જ નહોતા, ખાલી નારામાં જ રસ હતો। મારે નારા બોલાવવાના હતા સામે, એટલે હું બાજુ ચૂપ ઉભો રહ્યો હતો। હા, કારણ કે મારી ફેકલ્ટીનો વિદ્યાર્થી જ નથી, છતાં મેં ચર્ચા માટે જ બોલાયો, અંદર બોલાયો, પાણી પીવડાવવાની વાત કરી અને છતાં જો નારાબાજી કરતો હોય, મને ધમકી આપતો હોય કે 24 કલાક બાદ ઇનશીપ છોડ દો, બરાબર, તો પછી મારે કાર્યવાહી તો કરવી પડે ને। હું કમ્પ્લેન આપીશ પોલીસ અને એક્શન લેવાય અને યુનિવર્સિટી પણ એક્શન લે, બંને કામ માટે હું પ્રયત્ન કરીશ। મને એમની પૂરી રજૂઆત હજુ ખબર જ નથી પડી। એમને મને 24 કલાકમાં છોડી દેવાનું કીધું છે અને એફઆઈના કંઈક કેસની વાત કરતા હતા। ચર્ચા કરી હોય તો મને ખબર પડે કે એમને શું તકલીફ છે। કોઈ પણ પ્રશ્ન હોય એની રજૂઆત કરે, વાત કરે, તકલીફો જણાવે તેનું સોલ્યુશન થાય અને હું બધા માટે તૈયાર છું। પણ જ્યારે મને કહેવા જ તૈયાર નથી, ખાલી એમને રસ છે જિંદાબાદ મુર્દાબાદ નારા બોલાવવામાં, 24 કલાકમાં ડીન ખુરશી છોડો। પણ હવે એમાં તો મારે એમના કહેવાથી ખુરશી મને મળી નથી, મારે એમના કહેવાથી છોડવાની નથી। મને મારી યુનિવર્સિટી કહેશે તો સેકન્ડમાં છોડી દઈશ। તો એના આપણે વાત કરી, એમને એન્ટ્રન્સ ટેસ્ટ સુધી પૂરી ખબર નહીં હોય કદાચ, તો અમને આપણે થોડી વાર પહેલા જ વાત કરી છે ને પ્રેસ કોન્ફરન્સમાં, એ એન્ટ્રન્સ ટેસ્ટમાં કોઈ પણ વિદ્યાર્થીને ટ્યુશન કરવું પડે, ક્લાસમાં જવું પડે એવું તમને લાગે છે? જ્યારે હું આટલું બધું કરું છું વિદ્યાર્થીઓને 500 એવા ક્વેશ્ચન નોટિસ બોર્ડ પર મૂકવાનો છું, ઓનલાઈન મૂકવાનો છું, છોકરું ગમે ત્યાંથી જોઈ શકે, એને તૈયારી ઘરે બેસીને કરી શકે। 10મા ધોરણ 12મા ધોરણના લેવલનું પૂછવાનું છે, 11મા ધોરણનું, અને બધું ટોપિક લખી, પાછું એવું પણ નથી બીજી કોમ્પિટિટિવ એક્ઝામની જેમ કહી દઉં કે આ અકાઉન્ટન્સી તૈયાર કરી લાવો, એવું નથી। હું તો ટોપિક પણ આપવાનો છું। 12મા ધોરણનું છોકરું મને બી ખબર છે, પણ એ ચર્ચા કરે તો ચર્ચા થાય ને। નારામાં મારે થોડી કે અમે નારા બોલાવવાના છે, હું ડીન છું। ના સોરી, એ જાતે જ કીધું છે, એને જાતે જ કીધું। જો એ અંદર આવ્યા, મેં પટાવાળાને તો પૂછી લો, બધા અહીંયા હતા, બરાબર, મેં પટાવાળાએ કીધું એમને પાણી આપો। ઇવન હું ત્યાંથી M.Com પરથી ગયો ત્યારે મેં પટાવાળાને ફોન કરીને કીધું કે એમને અંદર બેસાડીને પાણી પીવડાય, હું આવું છું। અંદર આવ્યા પછી પણ મેં એમના દેખતા જ પટાવાળાને ભાઈ અમને પાણી આપ અને બધાને ખુરશી આપ બેસવાની, કેટલા લોકો છે। એ અંદર આવ્યો, અંદર આવીને લોકો ઉભા રહ્યા, મેં કીધું બેસો, મેં એવું કીધું છે બેસો, તેમને નારા શરૂ કરી દીધા। મેં કીધું અહીંયા નારા ના બોલાવશું, જે ચર્ચા કરવી હોય તો આપણે ચર્ચા કરવા હું તૈયાર છું। અમારી તો આ જ રીત છે NSUI ની, અમે આજે જ વાત કરીશું।
સંગઠન વિરુદ્ધમાં કયા પ્રકારની મારે ફરિયાદ અરજી કરશો? મારે કોઈ સંગઠન નહીં, હું નથી ઓળખતો, મારો વિદ્યાર્થી નથી, એવા વિદ્યાર્થીઓ આવીને મારા રૂમમાં નારા બોલાયા છે અને મને ધમકી આપી 24 કલાકમાં ડીનશીપ છોડી દેવાની. બસ એની હું કમ્પ્લેન આપીશ. યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવી રહેલી એન્ટ્રન્સ એક્ઝામનો NSUI સંગઠન દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યું, કારણ કે યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ જે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ કે પ્રાઇવેટ યુનિવર્સિટીના દલાલો બની ગયા છે એવું અમને લાગી રહ્યું છે, કારણ કે કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવતી નથી. તો શું અમે એમને મોટો પ્રશ્ન એ કર્યો કે 10મા 12માની બોર્ડની એક્ઝામ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે એ માન્ય નથી, એનું રિઝલ્ટ માન્ય નથી, તો તમારી દ્વારા એન્ટ્રન્સ એક્ઝામ શું કામ લેવામાં આવી? આ તો ખરેખર જોવા લાગી રહ્યું છે કે આ પ્રાઇવેટાઇઝેશન સામે વિદ્યાર્થીઓને મોકલવાની આ માંગ કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા કરવામાં આવી હતી. આજે શાંતિપૂર્વક 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે ભાઈ આ એન્ટ્રન્સને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, પરંતુ કોમર્સ ફેકલ્ટીના ડીનનો વ્યવહાર તમે મીડિયાના માધ્યમથી પણ જોયું હશે કે વિદ્યાર્થીઓ પ્રત્યે કેવો વ્યવહાર આ લોકો રાખે છે. આ જે પણ દુર્ભર વ્યવહાર મારી જોડે કરવામાં આવ્યું એનો જવાબ સોમવારના દિવસે NSUI સંગઠન યુનિવર્સિટીના VC સાહેબથી માંગશે અને તાત્કાલિક ધોરણે પ્રજ્ઞેશ શાહ જેવો હિટલર વ્યક્તિને કોમર્સ ફેકલ્ટીમાંથી રદ કરવામાં આવે ડીનના પદ પરથી, એવી માંગ લઈને NSUI સંગઠન હેડ ઓફિસ પર રજૂઆત કરશે અને ઉગ્ર વિરોધ પણ કરશે. એન્ટ્રન્સ એક્ઝામના આવેદન શાંતિપૂર્વક VCને પણ આપવામાં આવ્યા છે અને VCને સોમવારે પણ રજૂઆત કરવામાં આવશે. જો આ એન્ટ્રન્સ એક્ઝામ રદ કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીની તાળાબંધી કરીશું. કોમર્સ ફેકલ્ટીના ડીન VC સાહેબનો પુતળા દહન પણ NSUI સંગઠન દ્વારા આવનારા દિવસોમાં કરવામાં આવશે.